નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આવી ગયા છે એક નવા વિડીયોમાં. જે હાલમાં આવી રહેલ જે શિક્ષકની ભરતી છે તે અંગે એક નવી અપડેટ ગુજરાત સમાચાર દ્વારા મળી આવી છે. જેમાં ગુજરાતમાં કાયમી શિક્ષકોની પ્રક્રિયા સ્થગિત થઈ તેના અંગે આ સમાચાર છે. તો વિડીયોમાં આ ભરતી અંગેના લાયકાત, તેનો પગાર ધોરણ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે, તમામ માહિતી આ વિડીયોમાં છે. તો તમે આ વિડીયોમાં બન્યા રહો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત સમાચાર દ્વારા જે પ્રેસ નોટ મોકલવામાં આવી છે તેમાં લખેલું છે કે જે કરાર આધારિત શિક્ષકોને લઈને સુપ્રીમમાં ઓર્ડર બાદ સ્કૂલમાં સ્પેશિયલ એજ્યુકેટ્સ માટેની સૌથી મોટી ભરતી સ્થગિત કરાઈ દેવાઈ હતી. તે અંગે આ સમાચાર આપવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે જે સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી સ્પેશિયલ એજ્યુકેટ ખાસ શિક્ષકો દ્વારા માટેની સૌથી મોટી ખાસ ભરતી સુપ્રીમ કોર્ટના આજના આદેશ બાદ સ્થગિત કરી દેવાઈ છે. હાલ સરકારી સ્કૂલોમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ પહેલેથી કરાર આધારિત 1500 થી વધુ સ્પેશિયલ એજ્યુકેટ નોકરી કરી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં કરાર આધારિત કર્મચારીઓને લઈને 2016માં થયેલી PIL ની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફાઇનલ ચુકાદો ન આવે ત્યાં સુધી નવી ભરતી પ્રક્રિયા ન કરવા આદેશ કર્યો હતો. જેના પગલે સરકારે પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને પ્રક્રિયા સ્થગિત કરવા સૂચના આપતા સમિતિને આજે 2 જાહેરાતમાં ફોર્મ ભરવાનું સ્થગિત કર્યું છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 2900 થી વધુ જગ્યાઓ, 2900 થી વધારે જગ્યાઓ માટેની જે ભરતી પ્રક્રિયા છે 1 જૂનથી ફોર્મ ભરાવાના હતા, પરંતુ તે પહેલા સરકારે સ્થગિત કરી હતી. એટલે 1 જૂને જે થવાના હતા ત્યારે સરકારે સ્થગિત કર્યું હતું. જેનું કારણ સરકાર કહે છે કે અમદાવાદ જિલ્લામાં વસ્તી ગણતરી માટે કુલ 2460 ગણતરીદારો અને 399 સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વહેદ ખરે જણાવ્યું કે કુલ 9 તાલુકા અને 6 નગરપાલિકા હેઠળ વહીવટી આયોજન કરાયું છે. સમગ્ર જિલ્લામાં જનગણના માટે કુલ 2518 બ્લોક તૈયાર કરાયા છે. જે નાગરિકોને સ્વગણતરી કરે છે તેમને વસ્તી ગણતરીના પોતાનો સેલ્ફ એન્યુમરેશન આઈડી આપવાનો રહેશે, જેથી તેમને વસ્તી ગણિતમાં પ્રક્રિયા પૂરી કરી શકાય છે. ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા લેવાયા બાદ જાહેર થયેલા પરિણામો માત્ર 422 જ ઉમેદવારો પાસ થયા છે. હાલ ધોરણ 1 થી 8માં સ્પેશિયલ એજ્યુકેશનની ટોટલ 2858 જગ્યાઓ ખાલી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા થોડા દિવસ પહેલા ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી. જેમાં જાહેરાત નંબર 3 હેઠળમાં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં 1841 સ્પેશિયલ એજ્યુકેટ અને જાહેરાત નંબર 4માં ધોરણ 1 થી 8માં ગુજરાતી માધ્યમમાં 1067 સ્પેશિયલ એજ્યુકેટ ભરતી ની જાહેરાત આપી હતી. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આજે 1 જૂનથી ઓનલાઈન અરજીઓ મંગાવવાનું શરૂ થનારું હતું, પરંતુ પસંદગી સમિતિ આજે સવારે જ ભરતી પ્રક્રિયા સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. સમિતિ દ્વારા કરાઈ રજૂ બાદ સ્પેશિયલ એજ્યુકેશનની ભરતી પ્રક્રિયા અન્વયે આજે બપોરના 12 વાગ્યાથી ઓનલાઈન ઉમેદવારી નોંધવાની કાર્યવાહી શરૂ થનારી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટમાં દાખલ PILના કેસમાં કોર્ટના આદેશ અન્વયે ગત 25 મેના રોજ પ્રસિદ્ધ આ ભરતી જાહેરાત અંતર્ગત અરજી પ્રક્રિયા સહિતની કાર્યવાહી સંપૂર્ણ સ્થગિત કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ વર્ષોથી ધોરણ 1 થી 8ની સરકારી સ્કૂલોમાં કરાર આધારિત 1500 થી વધુ સ્પેશિયલ એજ્યુકેટ્સ ફરજ બજાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુપ્રીમ કોર્ટ દ્વારા કરાર આધારિત કર્મચારીઓને PILના કેસમાં નવી ભરતી પ્રક્રિયા રોક મૂકવામાં આદેશ આપ્યો છે. જેના પગલે સરકારે પસંદગી સમિતિના ભરતી સ્થગિત કરવા સૂચના આપેલી છે. અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા અહીં નોટ આપવામાં આવેલી છે.
તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સમગ્ર નોટમાં કહ્યું છે કે જિલ્લા શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક એટલે ધોરણ 1 થી 5, અન્ય માધ્યમ સ્પેશિયલ એજ્યુકેટ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 તથા ખાસ ભરતી અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની ભરતી જાહેરાત 2026, જેની ઓનલાઈન અરજી DEPgujarat.in પર તારીખ 1 થી 6, ત્યાંથી મિત્રો જોઈ શકો છો. અહીં તારીખ નોંધી લેજો, 1 થી 6 2026 અને સવારના 12 કલાકથી લઈને 10/6/2026 ના રોજ બપોરના 3 કલાક 15 એટલે 3 કલાક સુધી ભરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ભરતીના ફોર્મ કુલ 10 દિવસ 1 તારીખથી લઈ અને 10 તારીખ સુધી ભરાવી શકાય છે. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 10/6/2026 ના રોજ 17 કલાક સુધી એટલે 6 વાગ્યા સુધી જાહેર રજાના દિવસ સિવાય તથા સંબંધિત જાહેરાત અન્વયે શિક્ષણ લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેના સૂચનો એ સામાન્ય સૂચનો તેમજ ભરતી અંગે તમામ જરૂરી ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટમાં તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે વધારે માહિતી જોતી હોય તો ગુજરાત સરકાર દ્વારા જે વેબસાઇટ આપવામાં આવી છે તેમાં તમે લાયકાતો, વય મર્યાદા, કઈ ભરતી ધોરણ 1 થી 5 કે ધોરણ 1 થી 6 થી 8 માં કઈ જગ્યાએ કઈ ભરતી છે તમે જોઈ શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે તમને કયા ધોરણમાં ભરતી તમારે છે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ પાડવામાં આવે છે. વિદ્યા સહાયક માટે ધોરણ 1 થી 5 માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમો અંગ્રેજી માધ્યમ છે, જેમ કે તેમાં કુલ 987 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. એ જ રીતના સ્પેશિયલ એજ્યુકેટ વર્ગ 3 માં ધોરણ 1 થી 5 માં ગુજરાતી માધ્યમમાં 1841 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. એવી રીતે સ્પેશિયલ એજ્યુકેટ વર્ગ 3 માં ધોરણ 6 થી 8 માં ગુજરાતી માધ્યમમાં 1069 જગ્યાઓ ફાળવવામાં આવી છે. મુખ્ય શિક્ષક ફક્ત દિવ્યાંગો માટે, તે માટે ગુજરાતી માધ્યમમાં, જેમાં કોઈ વિભાગ પણ આપેલો નથી, એમાં ગુજરાતી માધ્યમમાં 71 સીટ ફાળવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે આ ત્યાર તમારે ફોર્મ ભરવા કુલ ટોટલ જગ્યા છે 3966 કુલ જગ્યાઓ ભરતી અંગેની આ શિક્ષકમાં આપેલી છે. અને આ શિક્ષકની ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ 1 જૂનથી શરૂ થઈ રહેવાની છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 જૂન છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન, વિદ્યાર્થી મિત્રો, આમાં તમારી લાયકાત શું હોવી જોઈએ? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 થી 5 અને તો વિદ્યાર્થી મિત્રો, અહીં જીકાસ પોર્ટલ ઉપર એક જીકાસ દ્વારા એક પીડીએફ મોકલવામાં આવી છે, જેમાં પ્રવેશ પ્રક્રિયા 2026-27 નું શેડ્યુલ છે. જોઈ શકો છો. ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ દ્વારા પીડીએફ મોકલવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં લખેલું છે કે પ્રવેશ રાઉન્ડ 1 એટલે કોલેજ માટેના એડમિશન માટેની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે જોઈ શકો છો. રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 તારીખ 7/5/2026 ના રોજ સવારે 11 કલાકથી 28 તારીખ સુધી તમે આ ફોર્મ રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 શરૂ છે, જેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તમારી કોલેજ પસંદગી, યુનિવર્સિટી પસંદગી અને ઓનલાઈન અરજી જીકાસ પોર્ટલ ઉપર સબમિટ કરવાની રહેશે. આ બધું તમને આ પોર્ટલ ઉપર જોવા મળે છે. તે રજિસ્ટ્રેશન બાદ 2 યા 3 દિવસ સુધી આ ટેકનિકલ પ્રોસેસ ચાલુ રહેશે. એટલે 29 તારીખ થી 29/5/2026 થી 1/6 સુધી ટેકનિકલ પ્રોસેસ છે. તમારી માહિતીને તે જોશે. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ અહીં જોઈ શકો છો મિત્રો. અહીં તમારું એડમિશન કન્ફર્મ કરવાના
4 દિવસ 5 દિવસોમાં તમે તમારા જે ખાસ પોર્ટલ ઉપર તમે તમારા આઈડી અને પાસવર્ડ નાખીને તમે પોતાનું યુજી એકાઉન્ટ ખોલીને તમે જો તમને જે કોલેજ નાખી હોય ને તેનું ઓફર લેટર તમને જો પ્રાપ્ત થયું હોય તો તમે તમારી ઓફર લેટર ડાઉનલોડ કરીને જરૂરી ડોક્યુમેન્ટ લઈને જે કોલેજમાં તમને ઓફર લેટર મળ્યું અને ના જઈને એડમિશન તમે કન્ફર્મ કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો અહીં બધું લખેલું છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રવેશ રાઉન્ડ 2 એ રીતના અલગ અલગ છે, તમે જોઈ શકો છો. બધું સમજાવવા બેસીસ તો વિડીયો લાંબો થઈ જશે, તે માટે તમે જોઈ શકો છો. બસ વિદ્યાર્થી મિત્રો હવે વિડીયોને અંત તરફ લઈ જઈએ. વિદ્યાર્થી મિત્રો જો તમે તમારું ફોર્મ ઘર બેઠા ભરાવવા માંગતા હોય તો હું મારો નંબર